નમસ્તે ખેડૂત ભાઈઓ, શું તમે જાણો છો કે તમારા ખેતરમાં માત્ર 50 રૂપિયાનો ખર્ચ કરીને 10,000 રૂપિયાના બગડેલા ખાતરને ફરી કામમાં લાવી શકો છો? શું તમે જાણો છો કે માત્ર 48 કલાકમાં તમારો પીળો અને ઝાંખો પાક ઘેરો, લીલો અને ચમકદાર બની જશે? આજે આશીર્વાદ એગ્રો તમને આ વિશે ખાસ જ્ઞાન આપવાનું છે. સોશિયલ મીડિયા પર ફટકડી વિશે ઘણું બધું બોલાઈ રહ્યું છે ખેડૂત ભાઈઓ. કોઈ કહે છે કે તે ખેતી માટે ભગવાન સમાન છે, કોઈ કહે છે કે તેનાથી જમીન બિનઉપજાઉ થઈ જાય છે, તો કોઈ વળી આને જાદુઈ પથ્થર પણ ગણાવે છે. પણ આજે આપણે આવી સાંભળેલી વાતો પર નહીં, પરંતુ 100% વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન પર વાત કરીશું. આજે આપણે આ ફટકડીનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું અને જાણીશું કે 1. આ જમીનમાં જઈને કયું રસાયણ બનાવે છે. 2. 3 દિવસમાં મુરઝાઈ જતો પાક ફરી કેમ લીલોછમ થાય છે. 3. કયા પાક માટે તે અમૃત સમાન છે અને કઈ જમીન માટે તે ઝેર સાબિત થઈ શકે. 4. તેમજ આ વાપરવાનો સાચો સમય અને સાચી ગણતરી શું છે. આ બધું જ આજે તમને આ એક જ વિડીયોમાં જાણવા મળશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને ખેતીની આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફટકડી શું છે? તો પહેલા આ રહસ્ય સમજીએ કે ફટકડી આખરે કઈ વસ્તુ છે. જ્યારે તમે આ સફેદ પથ્થર કે બરફના ટુકડા જેવી વસ્તુ હાથમાં લો છો, ત્યારે તમે કોઈ સામાન્ય સફેદ પથ્થર નથી પકડી રહ્યા. વિજ્ઞાનની દુનિયામાં આને પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ કહેવાય છે. હવે ખેડૂત ભાઈઓ, એક સૌથી મોટી ભ્રમણા વિશે વાત કરીએ. જ્યારે આપણે પોટેશિયમ અને સલ્ફર શબ્દો સાંભળીએ છીએ, ત્યારે આપણું મગજ તરત જ વિચારી લે છે કે અરે, આ તો પોટાશ અને સલ્ફર ખાતર જ છે. અને આપણે વિચારીએ છીએ કે જો ફટકડી નાખી તો પછી બીજા કોઈ ખાતર આપવાની જરૂર નથી. પણ ખેડૂત ભાઈઓ, આ તમારી સૌથી મોટી ભૂલ છે. ફટકડીમાં જે પોટાશ અને સલ્ફર હોય છે તે એટલી ઓછી માત્રામાં હોય છે કે તેનાથી છોડનું પેટ ભરી શકાય નહીં. તો પછી પ્રશ્ન એ થાય કે ફટકડી આખરે કામ શું કરે છે? ખેડૂત ભાઈઓ, ફટકડી ખાતર નથી. ફટકડી એક જમીન સુધારક એટલે કે સોઇલ કન્ડિશનર છે. તે એક એવી ચાવી છે જે તમારી જમીનની બીમારી ઠીક કરે છે. તે તમારી જમીનની બનાવટ બદલે છે, આંતરિક ઝેર દૂર કરે છે અને જમીનમાં પડેલા પોષક તત્વોને છોડના માટે ઉપયોગી બનાવે છે. આ બધું જ સમજવા માટે આપણે જમીનની સૌથી મોટી બીમારી સમજવી પડશે, જેને વિજ્ઞાનમાં પીએચ મૂલ્ય કહે છે. ખેડૂત ભાઈઓ, આજનો સમય એવો છે કે ગુજરાતની જમીનોનું પીએચ મૂલ્ય દર વર્ષે વધતું જાય છે. પછી તે કાળી જમીન હોય, રેતાળ વિસ્તાર હોય કે ગોરાડું જમીન હોય, બધી જ એક સરખી સમસ્યા જોવા મળી રહી છે. આ સમસ્યા પાછળના મુખ્ય કારણો છે રાસાયણિક ખાતરોનો અતિશય ઉપયોગ, ખારા પાણીથી પિયત અને ભૂગર્ભ જળમાં ક્ષારનું વધતું પ્રમાણ. આ બધાને કારણે આપણી જમીન ક્ષારીય એટલે કે એલ્કલાઇન થતી જાય છે. જ્યારે તમારી જમીનનો પીએચ 7.30 કે 8ને પાર કરી જાય, ત્યારે જમીનમાં એક ભયંકર રાસાયણિક ફેરફાર થાય છે. આ વધેલા પીએચને કારણે તમે જે ફોસ્ફરસ નાખો છો તે જમીનના કણો સાથે વળગીને પથ્થર જેવું થઈ જાય છે. જે ઝિંક નાખો છો તે પણ કઠોર બની જાય છે અને જે લોહ તત્વ આપો છો તે જમીનમાં બેકાર પડ્યું રહે છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનમાં ન્યુટ્રિયન્ટ ફિક્સેશન કહે છે. વિભાગ 4. જમીન એટલે કે ધન વિનાની તિજોરી. ખેડૂત ભાઈઓ, તમારું ખેતર એક એવી તિજોરી બની જાય છે જેમાં ધન તો ઘણું છે, પણ આપણે તેનો પાસવર્ડ ભૂલી ગયા છીએ. પરિણામ શું આવે છે? તમારો છોડ પોષક તત્વો હોવા છતાં ભૂખ્યો મરે છે. તમે ઉપરથી ખાતર પર ખાતર નાખતા રહો છો, પણ તેની અસર થતી નથી. તમારો પાક નબળો અને પીળો દેખાય છે અને અંતે મળે છે માત્ર બરબાદી અને નુકસાન. પણ બરાબર આ જ જગ્યાએ આવે છે ફટકડીનું જાદુ. વિભાગ 5. ફટકડીનું વૈજ્ઞાનિક કામ. ફટકડીનો સ્વભાવ ખૂબ જ એસિડિક એટલે કે અમ્લીય હોય છે. જ્યારે તમે પિયતના પાણી સાથે ફટકડી ભેળવો છો અને તેને ખેતરના ધોરિયામાં કે નિકમાં છોડો છો, ત્યારે તે આખા ખેતરની જમીનમાં ફેલાય છે. પાણીમાં ઓગળતાની સાથે જ તે તેની અંદરથી હાઇડ્રોજન આયનો છોડવાનું શરૂ કરે છે. સરળ ભાષામાં કહીએ તો ફટકડી તમારી જમીનમાં એક હળવો તેજાબ બનાવે છે, જે એકદમ સુરક્ષિત અને જોખમ વગરનો તેજાબ હોય છે. વિભાગ 6. પીએચમાં ઘટાડો અને પોષક તત્વોની મુક્તિ. જેવું જ તે હળવો તેજાબ તમારી ક્ષારીય જમીન સાથે અથડાય છે, તમારી જમીનનો વધેલો પીએચ તરત જ નીચે આવવા લાગે છે. અને આ વિજ્ઞાનનો સૌથી મોટો નિયમ છે કે જેવો જ જમીનનો પીએચ 7ની આસપાસ આવે, તમારી જમીનમાં વર્ષોથી પથ્થર બનીને પડેલો ફોસ્ફરસ, જકડાયેલું ઝિંક અને બેકાર પડેલું લોહ તત્વ તરત જ ઓગળવાનું શરૂ કરે છે.
આ તત્વો પાણીમાં ઓગળીને સીધા જ છોડના મૂળ સુધી પહોંચવા લાગે છે. વિભાગ 7. કેમ 48 થી 72 કલાકમાં પાક લીલોછમ થઈ જાય છે? આ જ તેનું સૌથી મોટું કારણ છે. જ્યારે તમે ખેતરમાં ફટકડી ચલાવો છો ત્યારે માત્ર 48 થી 72 કલાકમાં જ તમારો પીળો અને નબળો પાક ફરી ઘેરો લીલો અને ચમકદાર બની જાય છે. તમને એવું લાગે છે કે વાહ, ફટકડીએ પાકને તાકાત આપી દીધી. પણ વાસ્તવમાં શું થયું? ફટકડીએ તમારી જમીનનો તાળો ખોલી દીધો. તમારા જ ખેતરમાં પડેલા જૂના ખાતરને તેણે ફરીથી છોડ માટે પ્રાપ્ય બનાવી દીધું. જો તમને આ વૈજ્ઞાનિક સત્ય ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને ખેતીની આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિભાગ 8. ફટકડીના 5 અદ્ભુત ફાયદા. હવે ચાલો આપણે વિજ્ઞાનની નજરથી ફટકડીના 5 મોટા અને અચૂક ફાયદાઓ વિશે જાણીએ. પ્રથમ ફાયદો, જમીનની કઠોરતા તોડવી. જો તમારા ખેતરની જમીન ખૂબ જ કઠોર થઈ ગઈ છે, પાણી ઉપર જ ભરાઈ રહે છે અને જમીન નીચે પાણી નથી શોષતી, તો ફટકડી તમારા માટે વરદાન છે. ફટકડીમાં રહેલું એલ્યુમિનિયમ જમીનના બારીક કણોને એકબીજા સાથે જોડીને જમીનને ભરભરી બનાવે છે, જેનાથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને મૂળનો વિકાસ બમણી ઝડપે થાય છે. બીજો ફાયદો, સિંચાઈના પાણીનું શુદ્ધિકરણ. ઘણીવાર બોરવેલનું પાણી ખૂબ જ ભારે અને ક્ષારવાળું હોય છે, જે જમીન પર પોપડી બનાવી દે છે અને જમીનના છિદ્રો બંધ કરી દે છે. આપણા વડવાઓ ગંદા પાણીને સાફ કરવા માટે તેમાં ફટકડી ફેરવતા હતા. બરાબર એ જ વિજ્ઞાન તમારા ખેતરમાં પણ કામ કરે છે. ફટકડી પાણીની ગંદકી અને ભારે ક્ષારને નીચે બેસાડી દે છે, જેથી સાફ અને હળવું પાણી તમારા છોડના મૂળ સુધી પહોંચે છે. ત્રીજો ફાયદો, જીવાત અને બીમારીઓથી સુરક્ષા. ફટકડીનો સ્વાદ ખૂબ જ તુરો અને કડવો હોય છે. જો તમારા ખેતરમાં ઉધઈનો આતંક હોય કે જમીનમાં મૂળ કાપતી જીવાત હોય, તો ફટકડીવાળું પાણી જતાં જ તે વિસ્તાર જીવાતો માટે નર્ક બની જાય છે. તેઓ તરત જ ખેતર છોડીને ભાગી જાય છે અથવા જમીનમાં જ નાશ પામે છે. તેમજ શાકભાજીમાં આવતો મૂળનો સડો પણ ફટકડીના કારણે અટકે છે, કારણ કે તે નુકસાનકારક ફંગસનો નાશ કરે છે. ચોથો ફાયદો, જંગલી અને રખડતા પશુઓથી સુરક્ષા. આ એક ખૂબ જ ચતુર અને દેશી જુગાડ છે. જો નીલગાય કે જંગલી ભૂંડ તમારા પાકને નુકસાન કરી રહ્યા હોય તો આ ફોર્મ્યુલા અપનાવો. 15 લીટરની સ્પ્રે પંપની ટાંકીમાં 50 ગ્રામ ફટકડીનો પાવડર અને અડધો કપ લીમડાનું તેલ ભેળવીને પાક પર છંટકાવ કરો. પાંદડાનો સ્વાદ એટલો તુરો થઈ જશે કે કોઈ પણ પશુ એકવાર ચાખ્યા પછી બીજી વાર તમારા ખેતર તરફ જોશે પણ નહીં. પાંચમો અને શ્રેષ્ઠ ફાયદો, તમારા ખિસ્સામાં મહાબચત. બજારમાં મળતા સોઇલ કન્ડિશનર ખૂબ જ મોંઘા હોય છે, જ્યારે ફટકડી માત્ર 20 થી 30 રૂપિયે કિલો મળે છે. માત્ર 50 રૂપિયાના ખર્ચમાં તમે 1 એકર જમીનનો સુધાર કરી શકો છો અને તમારા હજારો રૂપિયાના વેડફાતા ખાતરને બચાવી શકો છો. વિભાગ 9. ભયંકર ચેતવણી, ખાસ સાવધાની રાખજો. પણ ખેડૂત ભાઈઓ, આશીર્વાદ એગ્રોની સૌથી મોટી જવાબદારી છે કે હું તમને અધૂરું જ્ઞાન ન આપું. સિક્કાની બીજી બાજુ જાણવી પણ એટલી જ જરૂરી છે. જો તમે વગર વિચારે કે ખોટી રીતે ફટકડી વાપરશો તો તે તમારા લહેરાતા પાકને ગણતરીના કલાકોમાં જ રાખમાં ફેરવી શકે છે. પહેલો ખતરો, એસિડિક જમીનમાં ક્યારેય ન વાપરો. સૌથી ખતરનાક ભૂલ એ છે કે જો તમારી જમીનનું પીએચ મૂલ્ય પહેલાથી જ 7 કરતાં ઓછું હોય તો ફટકડી તમારા ખેતર માટે ઝેર સમાન છે. આનાથી જમીનનું પીએચ હજુ નીચે જશે અને જમીનમાં એલ્યુમિનિયમ ટોક્સિસિટી એટલે કે ઝેરી તત્વો વધી જશે, જે છોડના મૂળને સંપૂર્ણપણે બાળીને ખાખ કરી દેશે. તમારો છોડ એક જ દિવસમાં સુકાઈ જશે. તેથી નિયમ યાદ રાખો, ફટકડી માત્ર ત્યાં જ વાપરો જ્યાં પીએચ 7 કે તેથી વધુ હોય. બીજો ખતરો, ફટકડીની આદત ન પાડો. ફટકડી એ યુરિયા કે ડીએપી જેવું ખાતર નથી કે જેને દર 15 દિવસે નાખતા રહો. આખા પાક ચક્ર દરમિયાન એટલે કે 4 થી 5 મહિનામાં માત્ર એક જ વાર અને બહુ જરૂર હોય તો બીજી વાર જ વાપરવી. જો તમે દરેક પિયત સાથે ફટકડી આપશો તો જમીનમાં રાસાયણિક અસંતુલન ઊભું થશે અને તમારી ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બનવા લાગશે. ત્રીજો ખતરો, અન્ય રસાયણો સાથે મિશ્રણ કરશો નહીં. આ ખૂબ જ મહત્વની ટીપ છે. ફટકડીને ક્યારેય પણ ફંગીસાઇડ, કેલ્શિયમ નાઇટ્રેટ કે અન્ય કોઈ રાસાયણિક દવાઓ સાથે ભેળવશો નહીં. જેમ ફટકડી દૂધને તરત જ ફાડી નાખે છે, તેમ તે આ મોંઘા રસાયણોના દ્રાવણને પણ ફાડી નાખશે અને તેને સાફ બેકાર બનાવી દેશે. તેથી હંમેશા યાદ રાખો, ફટકડી હંમેશા એકલી અને સાદા પાણી સાથે જ વાપરો. વિભાગ 10. વિવિધ પાકોમાં ફટકડીનો જાદુ. હવે જાણીએ કે અલગ અલગ પાકોમાં ફટકડી કેવી રીતે કામ કરે છે. 1. ડાંગર અને શેરડી.
ડાંગરમાં જામેલી લીલી શેવાળને ફટકડી માત્ર 24 કલાકમાં સાફ કરી નાખે છે, જેથી ખાતર સીધું મૂળ સુધી પહોંચે છે. જ્યારે શેરડીમાં તે જમીનમાંથી પોટાશ છૂટું પાડે છે, જેથી શેરડી જાડી, વજનદાર અને મીઠી બને છે તથા ઉધઈથી રક્ષણ મળે છે. 2. કપાસ અને એરંડા. કપાસ અને એરંડા જેવા લાંબા ગાળાના પાકોમાં જમીન કઠોર થઈ જતી હોય છે. ફટકડી આપવાથી જમીન ભરભરી બને છે, મૂળ ઊંડા ઉતરે છે અને જીંડવાનો વિકાસ સારો થાય છે. 3. જીરું અને રાયડો. જીરું અને રાયડા જેવા પાકો ક્ષાર પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. ફટકડી જમીનનો pH ઘટાડે છે, જેનાથી જીરામાં આવતો સુકારો અને ફૂગનો ભય ઓછો થાય છે અને દાણો ચમકદાર બને છે. 4. મગફળી અને શાકભાજી. મગફળીમાં ફટકડી કેલ્શિયમ અને બોરોનને કાર્યરત કરે છે, જેથી ડોડવા વધુ ભરાય છે. શાકભાજીમાં ફૂલ ખરતા અટકે છે અને ફળમાં કુદરતી ચમક આવે છે. વિભાગ 11. તમારા ખેતરમાં ફટકડી કેવી રીતે આપવી? હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર. ફટકડી આપવાની સાચી વિધિ, પદ્ધતિ અને તેનું વૈજ્ઞાનિક માપ શું હોવું જોઈએ? પદ્ધતિ 1. ખુલ્લા પાણીમાં પિયત એટલે કે ફ્લડ ઇરિગેશન. આ સૌથી સરળ અને સહજ રસ્તો છે. બજારમાંથી 1 થી 1.5 કિલોનો ફટકડીનો એક આખો મોટો ટુકડો ખરીદો. આ ટુકડાને સુતરાઉ કપડામાં અથવા શણની કોથળીમાં બરાબર બાંધી દો. હવે આ પોટલીને તમારા બોરવેલના કુંડા પાસે અથવા નહેરના નાકા પાસે લટકાવી દો, જ્યાંથી પાણી ખેતરમાં અંદર જતું હોય. પાણીના પ્રવાહ સાથે અથડાઈને ફટકડી ધીમે ધીમે ઓગળશે અને આખા ખેતરમાં એકસરખી રીતે ફેલાઈ જશે. મહત્વનું માપ: 1 એકર જમીન માટે 1.5 કિલોથી વધુ ફટકડી ક્યારેય ન વાપરની. પદ્ધતિ 2. ટપક સિંચાઈ એટલે કે ડ્રીપ ઇરિગેશન. જે ખેડૂત મિત્રો ડ્રીપ વાપરે છે તેમને બમણો ફાયદો મળે છે. એક તો જમીન સુધરે છે અને બીજું કે ડ્રીપની નળીઓમાં જામેલો ક્ષાર પણ સાફ થઈ જાય છે. આ માટે 1 કિલો ફટકડીનો બારીક પાવડર બનાવી લો. એક પ્લાસ્ટિકની ડોલમાં પાણી ભરી આ પાવડરને બરાબર ઓગાળી લો અને વેન્ચુરી દ્વારા આ દ્રાવણને ડ્રીપમાં ચલાવો. ખાસ નોંધ: ફટકડીનું પાણી આપ્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સાદું પાણી ચલાવવું ખૂબ જરૂરી છે. જો ફટકડીવાળું પાણી ડ્રીપમાં જ રહી જાય તો તે લોખંડ કે તાંબાના ભાગોને કાટ લગાડી શકે છે. વિભાગ 12. વારંવાર પૂછાયેલા પ્રશ્નો. ખેડૂત ભાઈઓ, હવે તમારા મનમાં થતા કેટલાક મૂંઝવતા પ્રશ્નોના જવાબ જાણીએ. પ્રશ્ન 1. ફટકડી નાખવાથી અળસિયા તો નહીં મરી જાય ને? વૈજ્ઞાનિક જવાબ એ છે કે જો તમે જણાવેલું માપ એટલે કે એકર દીઠ 1 થી 1.5 કિલો ફટકડી વાપરશો તો તે વિશાળ જમીન અને પાણીમાં ભળીને એકદમ હળવી થઈ જશે. આનાથી અળસિયાને કોઈ નુકસાન થતું નથી. ઉલટું, જમીન નરમ થવાથી અળસિયા વધુ સારી રીતે કામ કરી શકશે. પરંતુ ધ્યાન રાખજો, જો તમે એક જ જગ્યાએ વધુ પડતી ફટકડી ઢાળશો તો તે ભાગના અળસિયા અને સૂક્ષ્મજીવો ચોક્કસ નાશ પામશે. પ્રશ્ન 2. શું ફટકડી એક સુપર ખાતર છે? ના ખેડૂત ભાઈઓ, ફટકડી કોઈ ખાતર નથી, પણ એક ઉત્પ્રેરક એટલે કે કેટાલિસ્ટ છે. તમે જે યુરિયા, ડીએપી કે પોટાશ નાખો છો તેને વાપરવાનું બંધ નથી કરવાનું. ફટકડી તો માત્ર જમીનમાં જકડાઈ ગયેલા તે ખાતરના તાળા ખોલીને તેને છોડ માટે પ્રાપ્ય બનાવે છે. પ્રશ્ન 3. આશીર્વાદ એગ્રોની શ્રેષ્ઠ સલાહ શું છે? ગોલ્ડન રૂલ યાદ રાખો. કોઈ પણ ચીજ વાપરતા પહેલા જમીન પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટિંગ જરૂર કરાવો. તેનાથી જ તમને જમીનનો સાચો pH અને કયા પોષક તત્વોની ઉણપ છે તેની ખબર પડશે. જો જમીન પરીક્ષણ શક્ય ન હોય તો ખેતરના એક નાના ભાગમાં ફટકડીનો પ્રયોગ કરી જુઓ. જો 5 દિવસમાં ત્યાં સારો સુધારો દેખાય તો જ આખા ખેતરમાં તેનો ઉપયોગ કરો. વિભાગ 13. અંતિમ સંદેશ. યાદ રાખજો ખેડૂત મિત્રો, ફટકડી એ ખેતી માટે એક સસ્તો, સુંદર અને ટકાઉ ઉપાય છે. તે જમીનની ચાવી છે જે જૂના ખાતરને નવું જીવન આપે છે. ખેતીમાં સાચો નફો માત્ર ઉત્પાદન વધારવાથી નથી આવતો, પણ ખર્ચ ઘટાડવાથી આવે છે. જો તમને આ સંપૂર્ણ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.